સમગ્ર દેશવાસીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે તેવી લોકસભાની ચૂંટણીની તારીખોની આજે જાહેરાત કરવામાં આવી હતી। ભરૂચ લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો 2019ની ચૂંટણીની સરખામણીએ મતદારોમાં 10%નો વધારો થયો છે। 2019ની ચૂંટણીમાં 15.56 લાખ મતદારો નોંધાયેલા હતા અને 2024માં 5મી જાન્યુઆરીની સ્થિતિએ 17.13 લાખ 731 મતદારો નોંધાયા છે। છેલ્લા 5 વર્ષમાં મતદારોની સંખ્યામાં 1.57 લાખ 227નો વધારો થયો છે। ભરૂચ લોકસભા બેઠકમાં ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા અને નર્મદા તથા વડોદરા જિલ્લાની એક વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે। ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા, જંબુસર, વાગરા, દેડિયાપાડા અને કરજણ વિધાનસભા ભરૂચ લોકસભામાં આવે છે। ગત વર્ષે ખાસ સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરીને મતદાર યાદી અપડેટ કરવામાં આવી હતી। 2024માં ભરૂચ લોકસભા બેઠક પર 17,13,731 મતદારો નોંધાયા છે। લોકસભાની ચૂંટણીમાં ભરૂચ જિલ્લામાં 1341 મતદાન મથક, 30 મહિલા સખી મતદાન મથકો, 5 મોડેલ મતદાન મથક, 5 દિવ્યાંગ મતદાન મથક, 5 ઇકો ફ્રેન્ડલી મતદાન મથક, 5 યુવા પોલીસ અને 671 પરથી વેબકાસ્ટિંગ મથકો રાખવામાં આવનાર છે। ઉલ્લેખનીય છે કે ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે જ આજથી આચારસંહિતા લાગુ પડી જતા સાથે આજથી પદાધિકારીઓ સરકારી વાહનોનો ઉપયોગ કરી શકશે નહીં તથા વિકાસના કામોના ભૂમિપૂજન અને લોકાર્પણ પણ થઈ શકશે નહીં। વિવિધ સ્થળોએ લગાવેલા બેનરો પણ દૂર કરવામાં આવ્યા હતા। ભારતના ચૂંટણી પંચ દ્વારા આપ જાણો છો એમ આજે લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની જાહેરાત કરવામાં આવી છે। એ જાહેરાત થતાં જ આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થઈ જાય છે। મિત્રો, ભરૂચ લોકસભા મતવિસ્તાર વિશેની ચૂંટણીની થોડી માહિતી આપને આપું તો આપણું ચૂંટણીનું જાહેરનામું 12/4ના રોજ થાય છે અને આખી એની પ્રક્રિયાના અંતે આપણે મતદાનની તારીખ 7/5/2024 રહેશે। આપણે ત્યાં ભરૂચ મત વિસ્તારમાં 7 વિધાનસભા મત વિસ્તારો આ લોકસભા સીટમાં આવે છે અને એમાંથી 5 ભરૂચ જિલ્લાના આવે છે, 1 નર્મદા જિલ્લાના આવે છે અને 1 વડોદરા જિલ્લાના આવે છે। આપણા ત્યાં અમારા દ્વારા સ્ટાફ નિમણૂક કરી દેવામાં, સ્ટાફની ટ્રેનિંગ્સને બધું હવે શરૂ થશે અને સ્ટાફની રિક્વાયરમેન્ટ આપને હું વર્કઆઉટ કરીને આપું તો 1893 આખા મત વિસ્તારમાં આપણે મતદાન મથકો છે, તો એને લઈ અને આખી રિક્વાયરમેન્ટ પ્રમાણે એમનું પોસ્ટ કરાઈ રહ્યા છે, થશે। મતદારોની સંખ્યા હું આપને આખા લોકસભા મત વિસ્તારની ગણાવું તો 8,75,104 પુરુષ મતદારો, 8,27,607 મહિલા મતદારો અને થર્ડ જેન્ડરના 83 મતદારો, એમ કરીને કુલ 17,18,794 મતદારો આમાં ભાગ લેશે। થોડો વિશેષમાં 18-19ના વયના મતદારો 30,224 મતદારો 18-19 વર્ષના હશે અને 20થી 29 વર્ષના 2,60,596 મતદારો આપણા રહે છે। 80+ મતદારો અમારા 80 યર્સ એન્ડ અબોવના મતદારો 28,305 રહેશે અને PWD એટલે કે દિવ્યાંગજન મતદારો અમારા 12,497 રહેશે। તમામ પ્રકારની આ સારું સંખ્યામાં મતદાન થાય, ખૂબ લોકો એને ભાગ લઈને આ ઉત્સવમાં, લોકશાહીના ઉત્સવના ભાગીદાર બને તેવી અમારા ઇલેક્શન તંત્ર દ્વારા વ્યવસ્થા છે। હું આપણા મીડિયાના મિત્રોનો હું એક સહકારની અપેક્ષા સાથે અપીલ કરીશ કે આપણા નાગરિકો, આપણા મતદારો આ એક ઇલેક્શનના પર્વના ભાગ બને અને આ પર્વ થકી આપણા જિલ્લામાં ખૂબ સારી રીતે મતદાન થાય, ખૂબ સરળતાથી થાય અને એક ઉત્સવ તરીકે ઉજવાય એવી શુભકામના।